હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શોર્ટિંગ ટેકનિકની ડિફરન્ટ એક મેથડ આપણે શીખીશું. ઓકે, તો તમને ધ્યાન જ છે કે શોર્ટિંગ શેના માટે યુઝ કરવામાં આવે છે મિત્રો? ડેટાને અરેન્જમેન્ટ કરવા માટે, રાઈટ? એટલે કે પ્રિફરેબલ જે ઓર્ડર ફોર્મની અંદર ડેટાને ગોઠવવા હોય ડેટા સ્ટ્રક્ચરની અંદર, તો શોર્ટિંગ ટેકનિક આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ? હવે શોર્ટિંગ ટેકનિકથી મિત્રો આપણે ડેટા સ્ટ્રક્ચરની અંદરથી જ્યાં ડેટા સ્ટોર કરેલા છે તો એની અંદરથી ડેટાને ઇઝીલી આપણે રિટ્રાઈવ કરી શકીએ છીએ, રાઈટ? એન્ડ એના એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. તો શોર્ટિંગની ઇફિશિયન્સી કેમ, એટલે કે શોર્ટિંગની જે રિક્વાયરમેન્ટ છે મિત્રો, તો શોર્ટિંગની રિક્વાયરમેન્ટ કેમ ઊભી થઈ? તો એનું ફર્સ્ટ રીઝન આપણે આપીએ તો ડેટાને જ્યારે જે પણ સ્ટોર થયેલા ડેટા છે એના પર સર્ચિંગ અપ્લાય કરવું હોય, સર્ચિંગ ઓપરેશન અપ્લાય કરવું હોય મિત્રો ડેટા સ્ટ્રક્ચરની અંદર, તો જો તમારા ડેટા વ્યવસ્થિત ફોર્મની અંદર ગોઠવાયેલા નહીં હોય તો તમે એના પર સર્ચિંગ અપ્લાય કરી શકશો, બટ જલ્દી એ ડેટાને રિટ્રાઈવ કરી શકશો નહીં, રાઈટ? અહીંયા એક એક્ઝામ્પલ છે મિત્રો, ડેક ઓફ સફલ કાર્ડ. આપણે જ્યારે એ ગેમ પ્લે કરીએ છીએ ત્યારે ડેક ઓફ સફલ કાર્ડ ઇન ઓર્ડર, કેમ ઓર્ડરની અંદર ગોઠવીએ છીએ? કારણ કે આપણે જ્યારે એ કાર્ડની જરૂરિયાત હોય, રાઈટ, ત્યારે એ કાર્ડને અરેન્જિંગ કરેલા હોય તો ઓર્ડર ફોર્મની અંદર ગોઠવવાથી એ ગેમની અંદર આપણે જ્યારે એને યુઝ કરવા હશે તો ફટાફટ યુઝ કરી શકીશું, રાઈટ? તો સેમ એઝ કમ્પ્યુટર જે છે, તો કમ્પ્યુટર સિસ્ટમની અંદર પણ જે બિગનિંગ પ્રોગ્રામિંગ એજ હતી મિત્રો, કમ્પ્યુટર સિસ્ટમની વાત છે, તો કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એ પણ આ રીતે ડેટાને સ્ટોરિંગ માટેના જે અલ્ગોરિધમ છે, એના જે પ્રોબ્લેમ્સ છે, તો એ પ્રોબ્લેમને અલ્ગોરિધમની મદદથી સોલ્વ કર્યા છે. ડિફરન્ટ જે અલ્ગોરિધમ છે શોર્ટિંગના, તો એની મદદથી એ ડેટાને અરેન્જ કરવામાં હેલ્પફુલ થયું છે, રાઈટ? તો શોર્ટિંગના બે ક્રાઇટેરિયા છે, ટાઈમ ટેકન ટુ શોર્ટ ધ ગિવન ડેટા એન્ડ મેમરી સ્પેસ રિક્વાયર્ડ ટુ ડુ સો ઓન. તો ફર્સ્ટ ક્રાઇટેરિયાની વાત આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી હતી મિત્રો, પણ જે મેમરી સ્પેસ રિક્વાયર હોય, રાઈટ, એન્ડ તમારે શું કરવું એ ટાઈમે, તો એની ચર્ચા આપણી બાકી હતી. જ્યારે તમારી કમ્પ્યુટર સિસ્ટમની અંદર તમારે ડેટા સ્ટોર કરવા છે અને પર્ટિક્યુલર મેમરી એના માટે રિક્વાયર્ડ છે મિત્રો, રાઈટ? તો જ્યારે પર્ટિક્યુલર મેમરી કમ્પ્યુટર સિસ્ટમની અંદર અવેલેબલ ના હોય તો તમે શું કરશો મિત્રો, રાઈટ? એવી કન્ડિશનની અંદર આપણે શું કરીએ, કાં તો તમારે ન્યૂ ડેટા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવા હોય તો જે ઓલ્ડ ડેટાને રિમૂવ કરવા પડશે, રાઈટ? એટલે એ મેમરી ફ્રી થશે એન્ડ ડેટા તમે ગોઠવી શકશો, મૂકી શકશો, અંદર સ્ટોર કરી શકશો, રાઈટ? તો એ જ રીતે જે શોર્ટિંગ ટેકનિક ડિફરન્ટ છે, તો એની આપણે યુઝિસ સાથે ચર્ચા કરીશું મિત્રો. હવે આપણે ફર્સ્ટ બબલ શોર્ટ મેથડ મેં સમજાવી હતી શોર્ટિંગની. તો બબલ શોર્ટની અંદર મિત્રો કેવી રીતે વર્ક પરફોર્મ થતું એન્ડ કયા સ્ટ્રક્ચર પર આપણે એને યુઝ કરતા હતા, તો એના માટે એરે ડેટા સ્ટ્રક્ચર યુઝ કર્યું હતું મિત્રો, ખ્યાલ હોય તો તમને, રાઈટ? એન્ડ સ્મોલ એરેના જે ડેટા છે એના પર જ આ શોર્ટિંગ અપ્લાય થતું હતું, રાઈટ? તો હવે આપણે ઇન્સર્શન શોર્ટની વાત કરીએ છીએ મિત્રો. તો ઇન્સર્શન શોર્ટ છે, તો ઇફ ગીવ યુ ઇન્સર્ટ ડેટા, રાઈટ? આપણે કાર્ડની ગેમ છે એ બધાએ પ્લે કરી હશે ને તમને પ્રોપરલી સમજ જ છે, પણ આપણે એક
પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ સાથે આ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીશું. હવે એક્ઝેક્ટલી ઇન્સર્શન શોર્ટ કેવી રીતે વર્ક કરે છે, તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ડેક્સ 1, not 0, index 1, and each index starting from index 1 is like a new card. ઇન્સર્શન શોર્ટની અંદર વર્ક કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 1 that you have to place at the right position in the sorted sub-array on the left. જે પણ ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાશે સબ એરેની અંદર એ લેફ્ટ સાઈડ કન્ટેન થશે મિત્રો, રાઈટ, એન્ડ અનશોર્ટેડ ડેટાની પોઝિશન રાઈટ સાઈડ હશે, રાઈટ. હવે ઇન્સર્શન શોર્ટની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ મિત્રો, તો ઇટ ઇઝ એફિશિયન્ટ ફોર સ્મોલર ડેટા સેટ. ઇન્સર્શન શોર્ટ તમારે અપ્લાય કરવું હોય તો તમારી પાસે શોર્ટ ડેટાનો સેટ હોય એના પર એ ક્વિકલી વર્ક કરે છે, રાઈટ, બટ વેરી ઇનએફિશિયન્ટ ફોર લાર્જ લિસ્ટ. વધારે ડેટા કન્ટેન થયેલા હોય એવું લિસ્ટ હશે તો એના પર એ એફિશિયન્ટલી વર્ક પરફોર્મ કરી શકતું નથી. ઇન્સર્શન શોર્ટ ઇઝ અડેપ્ટિવ, ધેટ મીન્સ ઇટ રિડ્યુસ ઇટ total number of step if a partially stored array is provided as an input, making it efficient. ઇન્સર્શન શોર્ટ જે મેથડ છે મિત્રો, તો એ એડેપ્ટિવ છે, એટલે કે ટોટલ નંબર ઓફ સ્ટેપ જે હોય એને રિડ્યુસ કરશે અને પાર્શિયલી એ ડેટા સબ એરેની અંદર સ્ટોર થતા જશે એરેની અંદર, રાઈટ. It is better than selection sort and bubble sort. Bubble sort and selection sort કરતાં આ મેથડ થોડી વધારે કમ્પેરેટિવલી સારી છે. Its space complexity is less. આની જે સ્પેસ કોમ્પ્લેક્સિટી છે એ કેવી છે મિત્રો, લેસ છે, રાઈટ. હવે ઇન્સર્શન શોર્ટ એકચ્યુઅલી કેવી રીતે વર્ક કરે છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું. તો વી સ્ટાર્ટ બાય મેકિંગ અ સેકન્ડ એલિમેન્ટ ઓફ ધ ગિવન એરે, એટલે કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ. અહીંયા પ્લેસ કમ્પેરિઝન છે મિત્રો, એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ સ્ટાર્ટઅપ થશે ત્યાંથી ફર્સ્ટ એલિમેન્ટથી, એન્ડ કી એલિમેન્ટ કયો હશે, ફર્સ્ટ ઇન્ડેક્સ તમારી, એન્ડ એના પછીની જે નેક્સ્ટ ઇન્ડેક્સ છે એટલે કે ફર્સ્ટ 2 એલિમેન્ટ છે એરેના, તો એ બંને વચ્ચે કમ્પેરિઝન થશે. એન્ડ શોર્ટિંગ માટે જે સ્વેપિંગનું આપણે શોર્ટિંગ ડેટા માટે જે કન્ડિશન આપીએ છીએ એ પ્રોપરલી ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો ફર્સ્ટ શું કરવાનું છે, વી સ્ટાર્ટ બાય મેકિંગ ધ સેકન્ડ એલિમેન્ટ ઓફ ધ ગિવન એરે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટનું વચ્ચે જે ડેટા છે એની વચ્ચે કમ્પેરિઝન થશે. અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે મિત્રો કે એલિમેન્ટ એટ ઇન્ડેક્સ 1 ધ કી, and key element here is new card that we needed to add to our existing sorted set. તો જેમ કાર્ડની અંદર તમે ડેટાને સેટ કરો છો એવી જ રીતે અહીંયા જે ફર્સ્ટ 2 એલિમેન્ટ છે એ બંને વચ્ચે શોર્ટિંગની જે કન્ડિશન છે એ અપ્લાય કરવામાં આવશે. સેકન્ડ વન, એન્ડ ફર્સ્ટ ઇન્ડેક્સ પર જે રહેલો એલિમેન્ટ છે કી વેલ્યુ કહેવાશે. We compare the key element with the element before it, in this case element at a index 0. Key element means કે 0 index પર રહેલો જે એલિમેન્ટ છે એને એક્સેસ કરવાનો છે. If the key element is a less than the first element, we insert the key element before the first element. સમજો મિત્રો કે જ્યારે કી એલિમેન્ટ એટલે કે ઇન્ડેક્સ 0 પર રહેલો એલિમેન્ટ, રાઈટ, એન્ડ જે ફર્સ્ટ એલિમેન્ટ છે, રાઈટ, તો એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં નાનો હોય તો કી એલિમેન્ટ ખસશે ના. 0 ઓલરેડી શોર્ટેડ, 0 પર રહેલી જે પણ વેલ્યુ છે ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલી છે. ઇફ ધ કી એલિમેન્ટ ઇઝ અ ગ્રેટર દેન ફર્સ્ટ એલિમેન્ટ, ધેન ઇન્સર્ટ it after the first element.
જો એવું પણ પોસિબલ થશે કે જ્યારે તમારો કી એલિમેન્ટ છે મિત્રો, તો એ કી એલિમેન્ટ ગ્રેટર પણ હોઈ શકે. ગ્રેટર હોય તો સ્વેપિંગ અપ્લાય થશે. અહીંયા થર્ડ જે સ્ટેપ છે, તો થર્ડ સ્ટેપની અંદર જોઈએ મિત્રો, તો ધેન વી મેક થર્ડ એલિમેન્ટ ઓફ ધ એરે એઝ અ કી એન્ડ વિલ કમ્પેર ઇટ વિથ એલિમેન્ટ્સ ટુ ઇટ્સ લેફ્ટ એન્ડ ઇન્સર્ટ ઇટ એટ ધ રાઇટ પોઝિશન. તો હવે મિત્રો જ્યારે સ્વેપિંગ અપ્લાય થઈ જાય એટલે કે બંને એલિમેન્ટનું કમ્પેરિઝન થઈને સ્વેપિંગ અપ્લાય થશે, પછી કી વેલ્યુ કયો એલિમેન્ટ હશે? એરેનો થર્ડ એલિમેન્ટ, રાઈટ. એન્ડ થર્ડ એન્ડ ફોર્થનું કમ્પેરિઝન થશે, સેકન્ડ એન્ડ થર્ડનું કમ્પેરિઝન થશે. ધેન એઝ ઇટ ઇઝ એ પ્રોસેસ આગળ વધશે, રાઈટ. એન્ડ ગો ઓન રિપીટિંગ ધીસ અન્ટિલ ધ એરે ઇઝ શોર્ટેડ. હવે મિત્રો આપણે આ જ વસ્તુને એક એક્ઝામ્પલની મદદથી સમજીએ પ્રોપર. અહીંયા તમને વેલ્યુ પ્રોવાઈડ કરેલી છે, તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ્પલની અંદર મિત્રો. તો શું કરવામાં આવ્યું છે કે 5, 1, 6, 2, 4 એન્ડ 3, એટલે કે 6 સાઇઝનું એરે, ઇન્ટીજર એરે અહીંયા લેવામાં આવેલું છે, રાઈટ. એન્ડ એના ડેટા જે ઇન્સર્ટ કરેલા છે એ પણ આપણી સામે છે મિત્રો. 5, 1, 6, 2, 4 એન્ડ 3, રાઈટ. તો હવે અહીંયા પ્લેસ કમ્પેરિઝન છે, એટલે કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ જે છે એ ફર્સ્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ વચ્ચે કમ્પેરિઝન થશે. તો ફર્સ્ટ એલિમેન્ટ જે 0 ઇન્ડેક્સ છે, અહીંયા કી વેલ્યુ આપણી સ્ટાર્ટઅપ અહીંયાથી થશે. કી વેલ્યુ એટલે કે 0 ઇન્ડેક્સથી. તો કોના જોડે કમ્પેર થશે? સેકન્ડ એલિમેન્ટ સાથે, રાઈટ. તો અહીંયા કન્ડિશન અપ્લાય થશે 1 5 કરતાં નાના છે. તો શું થશે મિત્રો? અહીંયા સ્વેપિંગ અપ્લાય થશે કે સબ એરેની અંદર એ ડેટા 1 છે રાઈટ હેન્ડ સાઈડે સ્ટોર થશે એન્ડ 5 1ની પોઝિશન ઉપર સ્ટોર થશે. તો રીચ ધ ફ્રન્ટ ઇન્સર્ટ 1 હિયર. ફ્રન્ટ સાઈડે 1 ઇન્સર્ટ થશે, રાઈટ. એન્ડ ફિફ્થ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ સેકન્ડ જે 1ની પોઝિશન હતી એકચ્યુઅલ ત્યાં સ્ટોર થશે. હવે નેક્સ્ટ સ્ટેપ મિત્રો શું ફોલો કરવાનું છે? બાકીના જે એલિમેન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડ જે સ્ટેપ છે એ શું ફોલો થશે? તો ફર્સ્ટ એન્ડ 5 જે એલિમેન્ટ છે, એટલે કે ફર્સ્ટ 0 ઇન્ડેક્સ પર જે એલિમેન્ટ સ્ટોર છે 1, એન્ડ ફર્સ્ટ એલિમેન્ટ તમારો કયો થયો? 5. તો 5 એન્ડ 6 વચ્ચે કમ્પેરિઝન થશે, પણ અહીંયા ઓર્ડર ચેન્જ કરવાની જરૂર છે નહીં. ડેટા ઓર્ડર ફોર્મની અંદર ઓલરેડી ગોઠવાયેલા છે, રાઈટ મિત્રો. તો અહીંયા ઓર્ડર ફોર્મ ચેન્જ કરવાની જરૂરિયાત છે નહીં. તો હવે શું થશે? તો 1, 5 એન્ડ 6 ઓર્ડર ફોર્મની અંદર જ છે ઓલરેડી. તો નેક્સ્ટ મિત્રો, નેક્સ્ટ સ્ટેપની અંદર 2 ઇન્સર્ટ બિફોર 5 એન્ડ આફ્ટર 1. એ કેવી રીતે પોસિબલ થાય છે? તો 6 પછી કયો એલિમેન્ટ છે? 2, રાઈટ. તો 2 જે એલિમેન્ટ છે એ ફર્સ્ટ કોની સાથે કમ્પેર થશે? 6 સાથે. તો 6 કરતાં ઓલરેડી 2 જે એલિમેન્ટ છે એ નાના છે. ધેન 2 6ની પોઝિશન લેશે. ધેન 6 એન્ડ 2 જે વેલ્યુ છે એનું કમ્પેરિઝન થશે. તો 2 એન્ડ 5નું કમ્પેરિઝન થશે. તો 5 જે 2ની વેલ્યુ હતી ત્યાં સ્ટોર થશે. 6 તો 2ની જગ્યાએ ઓલરેડી આવી ગયા મિત્રો, રાઈટ. આ સમજવા માટે છે. એન્ડ 5 છે એ 6ની જગ્યા લેશે એન્ડ 2 ઓલરેડી ક્યાં સ્ટોર થશે? 5ની જગ્યાએ. તો મિત્રો અહીંયા કેટલું પોસિબલ થયું? ફર્સ્ટ કમ્પેરિઝન 2 એન્ડ 6નું થશે, એટલે 6ની જગ્યાએ 2 આવશે, રાઈટ. ધેન 2 એન્ડ 5નું કમ્પેરિઝન થશે, એટલે 5 2ની જગ્યાએ આવી જશે એન્ડ 2 ઓલરેડી સેકન્ડ જે
પોઝિશન છે ત્યાં સ્ટોર થશે મિત્રો. એન્ડ બાકીના જે એલિમેન્ટ છે એ એઝ ઇટ ઇઝ કન્સિડર થશે. તો અહીંયા 2 ઇન્સર્ટેડ બિફોર 5 એન્ડ આફ્ટર 1. 1 પછી 2 સ્ટોર થશે એન્ડ 5ની પહેલાં એ 2 જે એલિમેન્ટ છે સ્ટોર થશે. હવે મિત્રો 5 1 2 5 6 ધેન નેક્સ્ટ એલિમેન્ટ કયો છે 4. તો 4 એન્ડ 6નું કમ્પેરિઝન થશે એટલે 6 એઝ ઇટ ઇઝ 4ની જગ્યા લેશે રાઈટ. એન્ડ 4 એન્ડ 5નું કમ્પેરિઝન થશે નેક્સ્ટ એટલે 4 ક્યાં આવશે 5ની જગ્યાએ રાઈટ. એન્ડ 5 4 જ્યાં સ્ટોર હતા ત્યાં. ધેન એકચ્યુઅલ જે સિચ્યુએશન છે એના આગળનો જે એલિમેન્ટ છે 2 છે, ઓલરેડી ડેટા શોર્ટેડ ફોર્મમાં છે, એની સાથે પણ કમ્પેરિઝન થશે જે કી વેલ્યુ છે એનો. તો અહીંયા પોસિબલ છે નહીં કારણ કે ગ્રેટર વેલ્યુ કઈ છે 2 કરતાં ગ્રેટર વેલ્યુ 4 છે રાઈટ. તો એઝ ઇટ ઇઝ એની પોઝિશન 4ની જે થર્ડ ઇન્ડેક્સ છે એના પર એ ડેટા સ્ટોર થશે રાઈટ. તો 4 ઇન્સર્ટેડ બિફોર 5 એન્ડ આફ્ટર 2. ધેન નેક્સ્ટ એલિમેન્ટ કયો છે મિત્રો 3 રાઈટ. તો 1 2 3 સોરી 1 2 4 5 6 રાઈટ એન્ડ 3. તો 3નું કમ્પેરિઝન ફર્સ્ટ 6 સાથે થશે. ધેન 6ની જગ્યાએ 3 આવશે મિત્રો રાઈટ. એન્ડ 3 એન્ડ 5નું કમ્પેરિઝન થશે. 5ની જગ્યા 3 લેશે રાઈટ. ધેન 3 એન્ડ 4નું કમ્પેરિઝન થશે. ધેન એઝ ઇટ ઇઝ 3 4ની જગ્યા પર સ્ટોર થશે. ધેન 3 એન્ડ 2નું કમ્પેરિઝન થશે પણ અહીંયા જે કી વેલ્યુ છે તમારી એ કમ્પેર કરે છે એલિમેન્ટને. શોર્ટેડ એલિમેન્ટ હોય એ પણ એન્ડ જે તમારા ડેટા સ્ટોરેજ છે એ એલિમેન્ટ જે ડેટા અનશોર્ટેડ છે એની સાથે પણ કમ્પેરિઝન અપ્લાય થાય છે મિત્રો. એન્ડ પ્રોપરલી એ ડેટાને અરેન્જ કરવામાં આવે છે મિત્રો રાઈટ. તો તમે અહીંયા એક બેસ્ટ એક્ઝામ્પલ પણ જોયું. તો અહીંયા આ જે એક્ઝામ્પલની અંદર આફ્ટર પિકિંગ ધ કી વી સ્ટાર્ટ ઇટરેટિંગ ઓવર ધ એલિમેન્ટ ટુ ધ લેફ્ટ ઓફ ધ કી. લેફ્ટ સાઈડથી કમ્પેરિઝન એટલે ડેટા સાથે વર્ક કરવાનું સ્ટાર્ટઅપ કરશે કી વેલ્યુ રાઈટ. વી કન્ટિન્યુ મૂવ ટુવાર્ડ લેફ્ટ ઇફ ધ એલિમેન્ટ આર ગ્રેટર ધેન ધ કી એલિમેન્ટ એન્ડ સ્ટોપ when we find the element which is less than the key element. Insert the key element after the element which is less than the key element. એટલે કહેવાનો મતલબ એવો છે કે મિત્રો કી એલિમેન્ટ જે છે તો એનું સ્ટાર્ટઅપ ક્યાંથી કરાયું કી એલિમેન્ટ 0 ઇન્ડેક્સથી લઈને જેટલા પણ ડેટા અવેલેબલ છે એરેના તો એની સાથે વર્ક પરફોર્મ થશે રાઈટ. તો સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ એલિમેન્ટ એઝ અ કી. અહીંયા કી વેલ્યુ સ્ટાર્ટઅપ ક્યાંથી થશે સેકન્ડ એલિમેન્ટ એઝ અ સેકન્ડ એલિમેન્ટ. ફર્સ્ટ ઇન્ડેક્સ જે છે એ ઇન્ડેક્સ એન્ડ કી વેલ્યુ જે છે એ બંને વચ્ચે કમ્પેરિઝન થશે મિત્રો રાઈટ. એન્ડ ત્યાં સ્વેપિંગ અપ્લાય થશે ઓકે મિત્રો. તો અહીંયા આપણે ઇન્સર્શન શોર્ટની એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવી. હવે મિત્રો એનું અલ્ગોરિધમ જોઈએ. તો ફર્સ્ટ તમારે શું કામ કરવાનું છે કે રીડ એલિમેન્ટ ફ્રોમ એરે 1 બાય 1. એરેના જે એલિમેન્ટ છે એને ફર્સ્ટ રીડ કરાવવા પડશે. એના માટે આપણે ફોર લૂપ એક્સેસ કરીએ છીએ કે એક વેરિયેબલ લઈએ છીએ ને એ વેરિયેબલને જે એરેના એલિમેન્ટ છે 1 to n નંબર સુધી આ ડેટાને રીડ કરવાનું કામ કરશે. એરેના એલિમેન્ટ આપણે રીડ કરાવીશું રાઈટ. ધેન ટેમ્પરરી એક વેરિયેબલ લઈએ છીએ. એ વેરિયેબલને અસાઇન કોની વેલ્યુ કરીશું એરે ઓફ આઈ. ધેન એક બીજો વેરિયેબલ લઈએ છીએ જે
તો જે વેરિયેબલનું કામ શું છે? i-1. i-1 મીન્સ કે કી વેલ્યુ ફાઇન્ડ કરીને જે ફર્સ્ટ ઇન્ડેક્સ એન્ડ સેકન્ડ ઇન્ડેક્સ જે છે એના માટે, રાઈટ. સેકન્ડ કી વેલ્યુ તમારી જે છે ત્યાં સુધી પહોંચવા માટે એ વેલ્યુ કોને મળશે? જે નામના વેરિયેબલને, રાઈટ મિત્રો. એન્ડ કમ્પેર એલિમેન્ટ ઓફ એરે વિથ ટેમ. એન્ડ શું કરવું પડશે મિત્રો? તો એ જે કી વેલ્યુ એન્ડ એકચ્યુઅલ જે એલિમેન્ટ છે તો એનું જે કમ્પેરિઝન થાય છે મિત્રો, રાઈટ. તો એની મદદથી આપણે જે સ્વેપિંગનું કોડ અપ્લાય કરીશું, રાઈટ. તો કમ્પેરિઝન શું કરવાનું છે કે એરે ઓફ જે વાઇલ એરે ઓફ જે ગ્રેટર ટેમ્પ વેરિયેબલ કરતાં એરે ઓફ જેની વેલ્યુ છે એ મોટી હોઈ શકે, અધરવાઇઝ જે 0થી મોટા હોવા જોઈએ, બરાબર. આ બંને કન્ડિશનો અપ્લાય થવી જોઈએ. તો એરે ઓફ જે પ્લસ 1 તો શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. ગ્રેટર વેલ્યુ હોય તો સ્વેપિંગ અપ્લાય થાય, અધરવાઇઝ નહીં થાય મિત્રો. સિમ્પલ થિંગ છે કે ફર્સ્ટ વેલ્યુ સેકન્ડ વેલ્યુ કરતાં બિગર હશે તો સેકન્ડ જે વેલ્યુ સ્મોલ છે એને ફર્સ્ટ એલિમેન્ટ પર સ્ટોર કરાવીશું, રાઈટ. એક્ઝામ્પલ તરીકે અહીંયા ફર્સ્ટ એરેની વેલ્યુ 20 છે એન્ડ સેકન્ડ એલિમેન્ટની વેલ્યુ 10 છે, રાઈટ. તો 10 20ની જગ્યા પર જશે એન્ડ 20 10ના જગ્યા પર સ્ટોર થશે, રાઈટ. તો એરે ઓફ જે પ્લસ 1 તો પોસિબલ શું થશે? એરે ઓફ જેની જે વેલ્યુ છે પોઈન્ટ આઉટ કોને કરે છે? એરે ઓફ જે પ્લસ 1 એન્ડ જે પોઈન્ટ આઉટ જે માઇનસ 1 એન્ડ આ લૂપનું એન્ડિંગ થશે, રાઈટ. એન્ડ એરે ઓફ જે પ્લસ 1 ટેમ પોઈન્ટ આઉટ એરે ઓફ જે પ્લસ 1. તો ટેમ કોને પોઈન્ટ આઉટ કરે છે? એરે ઓફ જે પ્લસ 1 નામનો જે એલિમેન્ટ છે એરેના, તો એને પોઈન્ટ આઉટ કરવાનું કામ કરે છે મિત્રો, રાઈટ. તો હવે મિત્રો આપણે એક પ્રોગ્રામની મદદથી આ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ ટર્બો સીની અંદર પ્રેક્ટિકલ ઇન્સર્શન શોર્ટનો પ્રેક્ટિકલ આપણે જોઈ લઈએ મિત્રો કે કેવી રીતે એ પરફોર્મ થાય છે. લેપટોપની અંદર પ્રોબ્લેમ છે થોડો મિત્રો, એટલે ટાઈમ કન્ઝ્યુમ થાય છે, રાઈટ. તો એરેની અંદર આપણે ઇન્સર્શન ઓપરેશન રાઈટ પરફોર્મ કરીશું. ફાઇલ ધેન ન્યૂ એન્ડ આપણે એડ કરાવીશું હેડર ફાઇલ include studio.h and has include conio.h, right મિત્રો. then void main
હવે મિત્રો શું કરવાનું છે આપણે પ્રોગ્રામની અંદર, તો જોઈએ આપણે ઇન્સર્શન શોર્ટ જે છે, તો એ જે ઇન્સર્શન શોર્ટનો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાનો છે. આપણે void insertion નામનું ફંક્શન ડેવલપ કરીશું, એક અલગ રીતે પ્રેક્ટિકલ શીખવાડું મિત્રો તમને. void insertion short એન્ડ એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ એઝ અ પાસ કરાવી છે ઇન્ટીજર arr, રાઈટ, એન્ડ ડેટા ઇન્સર્ટ કરવા માટે આપણે n નંબર, રાઈટ. હવે આ ફંક્શનની અંદર આપણે સોર્ટિંગનો કોડ અપ્લાય કરીશું, રાઈટ. તો એના માટે ઇન્ટીજર I, ધેન કી, ધેન જે નામનો વેરિયેબલ, રાઈટ મિત્રો. હવે આપણે શું કરવાનું છે કે ફોર I ઇક્વલ ટુ 1, ધેન I લેસ ધેન ક્યાં સુધી જશે, તો એરેના જે n નંબર ઓફ એલિમેન્ટ છે ત્યાં સુધી, રાઈટ. ધેન I પ્લસ પ્લસ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે પોસિબલ થશે, તો ફોર લૂપની કન્ડિશન તમને ખબર જ છે કે કેવી રીતે વર્ક કરે છે. હવે આપણે એક કી નામનો જે વેરિયેબલ લીધું છે એ વેરિયેબલને એરે ઇન્ડેક્સ નંબર પ્રોવાઈડ કરીશું, રાઈટ મિત્રો. હવે જે ઇક્વલ ટુ I-1, એનો મતલબ શું છે મિત્રો, કે જે એલિમેન્ટ છે 0થી લઈને I-1, એટલે કે જે સાઈઝ છે એરેની ત્યાં સુધી ગ્રેટર કી વેલ્યુથી ગ્રેટર વેલ્યુ હશે તો 1 પોઝિશન અહેડ થશે, રાઈટ મિત્રો. તો એના માટે આપણે કન્ડિશન આપીએ છીએ while ધેન જે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, રાઈટ. એન્ડ બીજી કન્ડિશન શું હોવી જોઈએ કે એરેના જેની વેલ્યુ છે, તો એરેની અંદર જેની વેલ્યુ જે રહેલી છે એ કી વેલ્યુ કરતાં બિગર હોવી જોઈએ, રાઈટ મિત્રો. આ બંને કન્ડિશન ટ્રુ થાય તો જ આ કોડ અપ્લાય થશે. તો એરે જે પ્લસ 1 ધેન ઇક્વલ ટુ એરે ઓફ જે. જે ઇક્વલ ટુ J-1, એટલે કે જે સેકન્ડ કી તમારી કી વેલ્યુ જ્યાં હશે તો બધા જ એલિમેન્ટ એરેના જે છે એ 1 બાય 1 એક્સેસ કરવાના છે મિત્રો, રાઈટ. એન્ડ આ જે લૂપ છે એ પ્રોપરલી ફોલોઅપ થવું જોઈએ બધા જ એલિમેન્ટ પર, રાઈટ. તો આપણે એ અસાઇન કોને કરીએ છીએ, કી વેલ્યુની રિસ્પોન્સિબિલિટી, રાઈટ. ધેન કમ્પ્લીટ. હવે એરેને મિત્રો જે પ્રિન્ટ કરાવવાનો છે, પ્રિન્ટ એરે ફંક્શનની મદદથી, રાઈટ. તો આપણે પ્રોગ્રામની અંદર શું કામ કર્યું છે, તો આ જે કોડ છે ઓનલી ફોર શોર્ટ ફંક્શન માટે છે. હવે આ જે ફંક્શન છે એને પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટ એરે નામનું એક અલગ ફંક્શન ડેવલપ કરીશું, રાઈટ. સમજો મિત્રો. હવે શું કરવાનું છે,
પ્રિન્ટ એરે નામનું એક ફંક્શન ડેવલપ કરીશું. તો પ્રિન્ટ એરે integer arr then integer m, right? એન્ડ આની અંદર શું કામ કરવાનું છે મિત્રો? void print array નામનું ફંક્શન આપણે બનાવ્યું. void print array નામનું ફંક્શન, રાઈટ? એરેના એલિમેન્ટ ઇન્સર્ટ કરવા માટે. તો એરેના એલિમેન્ટ માટે આપણે આ નામનો આ ફંક્શનના સ્કોપ પૂરતો એક વેરિયેબલ આઈ નામનો ડિક્લેર કર્યો, રાઈટ? એન્ડ આઈની ઇનિશિયલાઇઝ વેલ્યુ 0 છે. આઈ લેસ ધેન n એન્ડ આઈ પ્લસ પ્લસ, સોરી, આઈની વેલ્યુ ક્યાં સુધી જશે? તો પ્લસ પ્લસ કરાવવાનું છે જેટલા એલિમેન્ટ યુઝર દ્વારા ઇન્સર્ટ કરવામાં આવશે. તો printf percentage d, right, and array of I. તો એરેના જે ડેટા છે એ મિત્રો પ્રિન્ટ થશે. ધેન printf અહીંયા સ્લેશ n એક્સેસ કરે છે. આ પ્રિન્ટ ફંક્શનનું કામ કમ્પ્લીટ મિત્રો, રાઈટ? એન્ડ હવે કોનું કામ બાકી રહ્યું? મેઇન ફંક્શનનું. તો મેઇન ફંક્શનની અંદર આપણે શું કામ કરવાનું છે મિત્રો? તો મેઇન ફંક્શનની અંદર, સોરી, integer arr એન્ડ એની ડિરેક્ટ વેલ્યુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ 12, 11, 13, 5, right, then 6. complete એરેના ડેટા ઇન્સર્ટ કરાવે. then integer n equal to size of arr, then size of arr 0. અહીંયા જે બે ફંક્શન આપણે મિત્રો લીધા, ઇન્સર્શન ઉપર જે ફંક્શન ડિક્લેર કર્યા છે મિત્રો, ઇન્સર્શન શોર્ટ, એ અહીંયા યુઝ કરવાના છે આપણા પ્રોગ્રામની અંદર. ઇન્સર્શન શોર્ટ, રાઈટ, એન્ડ આર્ગ્યુમેન્ટ એઝ એ arr m. ધેન પ્રિન્ટ એરે જે ફંક્શન છે મિત્રો arr, તો arr એન્ડ m એ બે ફંક્શનને અહીંયા યુઝ કરીશું. ch ધેન કમ્પ્લીટ કોડ. ફાઇલને સેવ કરીએ છીએ મિત્રો. insert.c.
શું પ્રોબ્લેમ છે આના વળી? ખબર નહીં. ડિક્લેરેશન સિન્ટેક્સ એરર મિત્રો આવે છે તો ખોટું પડે ને. એડિટ ધેન કટ ફંક્શનની બહાર મૂકવું પડે મિત્રો. આપણે ઇન્સર્શન જે ફંક્શન છે એની અંદર મૂકવું તો એરર જ આવે. પેસ્ટ રાઈટ. હવે આપણે પ્રોગ્રામને સેવ કરીએ છીએ. ધેન કમ્પાઇલ. ઓકે, કન્ડિશનમાં શું પ્રોબ્લેમ છે? ઓકે મિત્રો, એક બીજો પ્રોગ્રામ મેં ડેવલપ કરેલો જ છે ઇન્સર્શનનો, તો આપણે એ જોઈ લઈએ મિત્રો. રાઈટ. જે પ્રોબ્લેમ અકર થાય છે, સ્ટેટિક ડેટા નહીં પણ બહારથી મેં ડેટા ઇન્વોલ્વ કરાવેલા છે પ્રોગ્રામની અંદર. રાઈટ. આના જેમ સેમ જ છે. તો અહીંયા મિત્રો મેં ફિક્સ નંબર પ્રોવાઈડ કર્યા છે કે એરેની જે સાઇઝ છે 5 આપણે અલોકેટ કરેલી છે, ડિફાઇન કરી દીધી છે. રાઈટ. એન્ડ 3 ફંક્શન ડેવલપ કર્યા છે મેં: ગેટ ડેટા, ઇન્સર્શન ફંક્શન એન્ડ ડિસ્પ્લે. એન્ડ ગ્લોબલી ડિક્લેર કર્યા છે એરે એન્ડ આઈ નામના વેરિયેબલને એઝ એ ઇન્ટીજર ટાઈપના. રાઈટ. વોઇડ મેઇન ફંક્શનની અંદર ઓનલી ફોર જે ડિફરન્ટ ફંક્શન ડેવલપ કર્યા છે એ અહીંયા કોલ કરાવવાના છે ખાલી. તો આપણે જે સિમ્પલ કોડિંગ કરતા હતા મિત્રો, રાઈટ, એરેના ડેટા ઇન્સર્ટ કરવા માટે, તો મેં ગેટ ડેટા ફંક્શન અહીંયા બનાવ્યું છે અને એની અંદર ફોર લૂપ થ્રુ ડેટા જે છે એરેના એ 1 બાય 1 પ્રિન્ટ એન્ડ રીડ કરાવે છે. રાઈટ. એન્ડ ઇન્સર્શન ફંક્શનની અંદર સેમ જે લોજિક છે મિત્રો, તો એ લોજિક અપ્લાય કર્યું છે કે અહીંયા 3 વેરિયેબલની જરૂરત પડશે મિત્રો. એક કી વેલ્યુ હશે. રાઈટ. એ કી વેલ્યુ છે ટેમ્પરરી જે સોર્ટિંગ થયેલા ડેટા છે એ ડેટાને લેફ્ટ હેન્ડ સાઈડે સ્ટોર કરશે. રાઈટ.
એન્ડ સેકન્ડ એલિમેન્ટ પર એ કી વેલ્યુ જ્યારે સ્મોલ એલિમેન્ટ મળી જશે એને લેફ્ટ સાઈડ ખસેડશે એટલે સ્ટોર કરાવશે એરેની અંદર એન્ડ નેક્સ્ટ જે પોઝિશન પર જશે એન્ડ કમ્પેર કરાવશે એના પછીનો એલિમેન્ટ એન્ડ કી વેલ્યુ રાઈટ. તો અહીંયા મિત્રો ફોર લૂપ એક્સેસ કરવામાં આવ્યું છે બધા ડેટા માટે રાઈટ. તો આઈની વેલ્યુ છે 0, આઈ લેસ દેન એન એટલે કે જે નંબર હોય એ પ્રોપરલી આઈ ક્યાં સુધી ફરશે તો જેટલા પણ એન નંબર છે એટલે કે 5 હોય તો 5 ડેટા સુધી કર્સર ફરશે રાઈટ. હવે સ્વેપિંગ કેવી રીતે પોસિબલ થશે તો ટેમ્પ નામનો જે વેરિયેબલ છે એ એરેનો એક એલિમેન્ટ એને અસાઇન કરી વેલ્યુ રાઈટ કે 0 ઇન્ડેક્સ રાઈટ. એન્ડ જે વેલ્યુ છે તો એ નેક્સ્ટ એલિમેન્ટ પર જવા માટે i-1. હવે આપણે કમ્પેરિઝન કરવાનું છે કે બે એલિમેન્ટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ આપણને મળી ગયા. તો હવે શું કરશો કન્ડિશન અપ્લાય કરવાની છે કે એરે ઓફ જેની જે વેલ્યુ છે એટલે કે સેકન્ડ વેલ્યુ છે એ ગ્રેટર હોય. એરે ઓફ જેની વેલ્યુ છે એટલે કે જે ફર્સ્ટ સોરી મિત્રો ભૂલ થઈ ગઈ મારાથી. તો ટેમ્પ એટલે કે કી વેલ્યુ એટલે કે સેકન્ડ એરે ઓફ આઈની અંદર જે સેકન્ડ એલિમેન્ટ છે એ અસાઇન કરી ટેમ્પ નામના વેરિયેબલ એન્ડ જે ઇક્વલ ટુ i-1 એટલે કે 0 ઇન્ડેક્સથી લઈને જેટલી એરેની સાઈડ છે ત્યાં સુધી જે નું કામ કમ્પ્લીટ કરશે. ઓકે જે શોર્ટેડ ડેટા કરવાના છે એના માટે. તો અહીંયા એરે ઓફ જે લેસ દેન ટેમ્પ કરતાં એરે ઓફ જેની વેલ્યુ જે છે એ ગ્રેટર હોય એન્ડ જે ગ્રેટર હોય 0 કરતાં 0થી જેની વેલ્યુ ગ્રેટર હોવી જોઈએ. તો શું કરવાનું છે તો એરે ઓફ જે +1 એટલે કે ફર્સ્ટ વેલ્યુ સ્વાભાવિક રીતે ટેમ્પની વેલ્યુ કરતાં ટેમ્પ એ સેકન્ડ નંબર ઉપર છે તો બંનેમાંથી એલિમેન્ટ જો ગ્રેટર હોય જેની વેલ્યુ ગ્રેટર હોય મિત્રો તો ગ્રેટર વેલ્યુને આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં ડેટા ગોઠવીએ છીએ ઉતરતા ક્રમમાં રાઈટ. સોરી એસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટા ગોઠવીએ છીએ તો નાનો એલિમેન્ટ એનાથી મોટો એનાથી મોટો એનાથી મોટો રાઈટ. તો એના માટે જે પ્લસ આઈ જો જ્યારે આ કન્ડિશન ટ્રુ હોય તો શું કરવાનું કે બંનેની વેલ્યુ એક્સચેન્જ કરવાની છે રાઈટ. એન્ડ જે માઇનસ એટલે કે નેક્સ્ટ જે વેલ્યુ છે એના સાથે કમ્પેર થશે આનાથી કમ્પેર થશે એન્ડ જે કી વેલ્યુ મળતી જશે મિત્રો રાઈટ. જે પણ ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાતા જશે તો જે માઇનસ એટલે કે એરેના નેક્સ્ટ જે કર્સર નેક્સ્ટ સ્ટોર થયેલી વેલ્યુ છે ત્યાં ખસશે રાઈટ. તો જે +1 ઇક્વલ ટુ 10 એન્ડ 10ની જે વેલ્યુ છે એ કોને મળશે j+1 એન્ડ ધેન ડિસ્પ્લે ફંક્શન અપ્લાય થશે. ડિસ્પ્લે ફંક્શનની અંદર જેટલા એરેના ડેટા છે મિત્રો તો એ ડેટા ડિસ્પ્લે કરાવવા માટે અહીંયા ફોર લૂપ એક્સેસ કર્યું છે એન્ડ એરે ઓફ આઈની જે વેલ્યુ શોર્ટ થતી જશે એમ ડેટા તમને મળતા જશે રાઈટ. તો આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ એન્ડ એક્ઝિક્યુટ કરાવીએ. તો 5 એલિમેન્ટ આપણે સ્ટોર કરવાના છે 256 રાઈટ. તો હવે આપણે ઇન્સર્શન શોર્ટની અંદર જે કી વેલ્યુ છે 34 એન્ડ 2 તો બંને વચ્ચે કમ્પેરિઝન થશે. 2 જે વેલ્યુ છે એ 34 કરતાં નાના છે તો ડેટા એક્સચેન્જ થશે અને પાછળના જે એલિમેન્ટ છે એરેના એ એઝ ઇટ ઇઝ રહેશે મિત્રો રાઈટ. હવે કી વેલ્યુ એટલે કે ટેમ્પની વેલ્યુ ક્યાં છે ટેમ્પ ક્યાં છે 34 64 કમ્પેર થશે અહીંયા સ્વેપિંગ અપ્લાય થતું નથી તો એઝ ઇટ ઇઝ રહેશે. ધેન થર્ડ સ્ટેપની અંદર 34 એન્ડ 65 એન્ડ 3 વચ્ચે કમ્પેરિઝન થશે. અહીંયા સ્વેપિંગ અપ્લાય થશે મિત્રો તો 365ની જગ્યાએ સ્ટોર થશે એન્ડ 65 જે છે એ 3ની જગ્યા પર સ્ટોર થશે. ધેન 3 એન્ડ 34 સાથે કમ્પેરિઝન થશે તો ઓબ્વિયસલી 3 34 કરતાં નાના છે
તો એમનું પણ એક્સચેન્જ થશે, પ્લેસ એક્સચેન્જ થશે એલિમેન્ટના, રાઈટ. એન્ડ 2 એન્ડ 3નું કમ્પેરિઝન થશે, પણ ઓલરેડી 2 જે વેલ્યુ છે એ 3 કરતાં નાની વેલ્યુ છે, રાઈટ મિત્રો. તો અહીંયા આ એક્ઝામ્પલની અંદર આપણે 4 સ્ટેપની અંદર જોઈએ તો 2 3 આપણને શોર્ટેડ ફોર્મમાં ડેટા મળે છે, 34 એ પણ શોર્ટેડ ડેટા છે, 65 એન્ડ 76 તો ઓલરેડી શોર્ટેડ જ છે. તો ઓછા સ્ટેપની અંદર આપણા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે મિત્રો, રાઈટ. અહીંયા આપણે વધારે જે શું કહેવાય વધારે સ્ટેપ પરફોર્મ કરવાની જરૂરત હોતી નથી મિત્રો, એ પ્રોગ્રામની અંદર આપણે જોયું, રાઈટ. તો મિત્રો સિલેક્શન ઇન્સર્શન જે શોર્ટ છે, તો ઇન્સર્શન શોર્ટનો જે પ્રોગ્રામ છે એરેનો, તો એની ટાઈમ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ મિત્રો, તો ટાઈમ કોમ્પ્લેક્સિટી શું છે એન્ડ ઇન્સર્શન શોર્ટ કેવી રીતે વર્ક કરે છે, તો ફરી એકવાર નજર કરી લઈએ કે ઇન્સર્શન શોર્ટ એ સિમ્પલ શોર્ટિંગ અલ્ગોરિધમ છે એન્ડ સિમિલર ટુ ધ વર્ક યુ શોર્ટ પ્લેઇંગ અ કાર્ડ ઇન યોર હેન્ડ. આપણે જે કાર્ડ પ્લેઇંગની જે ગેમ રમતા હતા એના જેવું સેમ જ વર્ક કરે છે. એરે ઇઝ વર્ચ્યુઅલી સ્પ્લિટ ઇન્ટુ અ શોર્ટેડ એન્ડ અનશોર્ટેડ પાર્ટ. એરેના જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ વર્ચ્યુઅલી સ્પ્લિટ થાય છે શોર્ટેડ એન્ડ અનશોર્ટેડ પાર્ટની અંદર, એન્ડ વેલ્યુ ફ્રોમ ધ અનશોર્ટેડ પાર્ટ આર pick and place at the correct position in the sorted part, right. વેલ્યુ કેવી રીતે પિક થશે મિત્રો, તો જે પ્લેસ છે અને આ જે અલ્ગોરિધમ છે, આ જે શોર્ટિંગ મેથડ છે એને પ્લેસિંગ સોર્ટિંગ પણ કહેવામાં આવે છે, રાઈટ. હવે અલ્ગોરિધમની વાત કરી હતી મિત્રો, તો અલ્ગોરિધમ ફરી એકવાર જોઈ લઈએ. તો ફર્સ્ટ સ્ટેપ તમારે શું ફોલોઅપ કરવાનું છે, આ એરે અપ્લાય ક્યાં થશે, એરે ડેટા સ્ટ્રક્ચરની અંદર, રાઈટ. એન્ડ અસેન્ડિંગ ઓર્ડરની અંદર તમારે ડેટાને ગોઠવવાના છે. તો અહીંયા મિત્રો જે ઇટરેશન છે ફોર લૂપની મદદથી એરેના જે ડેટા છે 1 to n નંબર ઓફ એલિમેન્ટને સ્ટોર કરાવવાના છે એન્ડ એ એલિમેન્ટ સ્ટોર થયા પછી રીડ કરાવવાના છે. હવે સેકન્ડ સ્ટેપની અંદર શું કરવાનું છે, કમ્પેર ધ કરંટ એલિમેન્ટ, એટલે કે જે કી એલિમેન્ટ છે એના પ્રિસિડન્સ એલિમેન્ટ સાથે, પ્રીડિસેસર સાથે, અથવા તો જે આફ્ટર એલિમેન્ટ સ્ટોર છે તો એની સાથે કમ્પેર થશે, રાઈટ. ધેન થર્ડ થિંગ શું યાદ રાખવાનું છે, ઇફ ધ કી એલિમેન્ટ ઇઝ સ્મોલર ધેન ઇટ્સ પ્રીડિસેસર કમ્પેર ઇટ ટુ ધ એલિમેન્ટ બિફોર. સમજો મિત્રો કે જ્યારે કી એલિમેન્ટ જે છે એ કી એલિમેન્ટ કરતાં નાનો હોય પ્રીડિસેસર, તો કમ્પેર અકર થશે એલિમેન્ટ બિફોર, compare it to the element before and move the greater element one position up. જે greater element હશે એ one position up store થશે and make space for swap element and swapping apply થશે મિત્રો, રાઈટ. હવે મિત્રો ટાઈમ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો અલ્ગોરિધમની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે ઓર્ડર ઓફ n મલ્ટીપ્લાય 2, રાઈટ. તો આને સમજીએ કે જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે, એટલે કે ટાઈમ કોમ્પ્લેક્સિટી કેવી રીતે, ઓર્ડર ઓફ n મલ્ટીપ્લાય 2. ધેન બે જે કી વેલ્યુ છે એની સાથે કમ્પેરિઝન થશે, રાઈટ. એન્ડ એ જ ઓર્ડર ઓફ ફોર્મની અંદર કમ્પ્યુટિંગ આગળના જે એલિમેન્ટ છે એરેના એની સાથે મેચ થશે. સ્પેસ રિક્વાયર કેટલી છે, ઓર્ડર ઓફ 1 કોમ્પ્લેક્સિટી, રાઈટ.
એન્ડ બાઉન્ડ્રી કેસીસની વાત કરીએ તો ઇન્સર્શન શોર્ટ ટેક મેક્સિમમ ટાઈમ ટુ શોર્ટ ઇફ એલિમેન્ટ આર શોર્ટેડ ઇન અ રિવર્સ ઓર્ડર. ક્યારે ઇન્સર્શન શોર્ટ જે મેથડ છે એ મેક્સિમમ ટાઈમ કન્સિડર કરે છે? તો જ્યારે જે એરેના ડેટા છે એ એરેના ડેટા રિવર્સ ઓર્ડરની અંદર સ્ટોર થયેલા હોય ત્યારે મિત્રો આ શોર્ટિંગ ટેકનિક છે એ ટાઈમ કન્ઝ્યુમ કરશે, રાઈટ. અધરવાઇઝ મિનિમમ ટાઈમ ઓર્ડર ઓફ એનની જેમ વર્ક કરશે, રાઈટ. એન તમારા એલિમેન્ટને શોર્ટિંગ થઈ શકશે. ઓકે, અને ઇન પ્લેસ શોર્ટિંગ અલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે. ઇન્સર્શન શોર્ટ ઇઝ યુઝ વેન નંબર ઓફ એલિમેન્ટ ઇઝ સ્મોલ. ક્યાં અપ્લાય કરવામાં આવે છે? કે જ્યારે નંબર ઓફ એલિમેન્ટ જે છે એ નંબર ઓફ એલિમેન્ટ સ્મોલ છે ત્યાં ઇન્સર્શન શોર્ટ અપ્લાય કરવામાં આવે છે. ઇટ કેન ઓલ્સો બી યુઝફુલ વેન input array is almost sorted, only few elements are misplaced in complete big array. હવે બિગ એરેની અંદર અમુક જે એરેના ડેટા એલિમેન્ટ છે એ શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા છે, પણ અમુક જે ડેટા છે, અમુક એલિમેન્ટ જે છે એ મિત્રો મિસપ્લેસ છે, ત્યાં પણ ઇન્સર્શન શોર્ટ અપ્લાય કરવામાં આવે છે, રાઈટ. તો અહીંયા તમને પ્રોપરલી ઇન્સર્શન શોર્ટની સમજ પડી ગઈ હશે, રાઈટ મિત્રો. હવે આજનું જે અસાઇનમેન્ટ છે તો અસાઇનમેન્ટની વાત કરીએ મિત્રો, તો આજના જે અસાઇનમેન્ટની અંદર તમારે શું રાઇટ ડાઉન કરવાનું છે? તો આજના અસાઇનમેન્ટ એઝ અ થિયરેટિકલી એન્ડ પ્રેક્ટિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ કોન્સેપ્ટ. એના અલ્ગોરિધમ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો મિત્રો એક્સપ્લેન insertion short in detail. એટલે કે આ ક્વેશ્ચનની અંદર મિત્રો તમારે what is insertion short, why we use insertion short, okay, and any working progress એક્ઝામ્પલ સાથે સમજાવીને એના અલ્ગોરિધમ સાથે આ ક્વેશ્ચનનો આન્સર રાઇટ ડાઉન કરવાનો છે. એન્ડ મિત્રો તમારા સિલેબસની અંદર આ ઇન્સર્શન શોર્ટ માટે પ્રેક્ટિકલ લિસ્ટની અંદર પ્રેક્ટિકલ પણ પ્રોવાઈડ કરેલો છે, તો એ તમારી જનરલની અંદર રાઇટ ડાઉન કરવાનો છે એન્ડ પરફોર્મ પણ કરવાનો છે તમારે ઘરેથી. એન્ડ કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મારી સાથે કમ્યુનિકેશન કરી શકો છો, રાઈટ મિત્રો. થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ મિત્રો.